તમારા ઘેર જ આવતો તો સમ અમારા ઘેર એટલે એમાં એવું છે કે આપણે છોકરાને રાખી છે જેમ એટલે હું તમને કહેવા આવતો હતો ચાંદ રાશિ છે 2 દાડા ચેર 2 દાડા ચેડે રાશિ હોય કશો વાંધો નહીં ગોબરાજી હા પણ આ તમે જેમ કરો ને હોય આ બંધારણ જે કર્યું ને બંધારણમાં રહીને રાખજો એમ કહું વધારાના ખર્ચા ના કરતા એમાં હવે હું વધારાના ખર્ચા આવી હવે એમાં જુઓ જે રૂખડા લઈને બધા આપણે મહેમાનો જે આવતા હતા એ આવશે અને આપણે જે કોઈ જમણવાળો હોય એ બીજું હોય હા એટલે એમાં જો મંડપ નહીં બાંધવાનો ડીજે નહીં લાવવાનું એ બધા વધારાના જ ખર્ચા કહેવાય ને અને એમાં તો ખાલી મોહાડી જ બોલાવજો અને જે લોબન જે આગળ એનો ઓછો બોલાવવાનો એમ હા પણ હવે જો બોલાવો તો પડી ને અમે કઈ ક્યાં હોય બધાને લઈને રૂખડા તો પછી અમારે ના બોલાવવા પડી હા હા પણ એવું કહું આ બંધારણ થયું ને એનું પાલન કરવું પડશે તમારે હું એમ કહું પાલન જ હવે તો કરશો પાલન હવે જમણવાળું જે કરતા એ કરવાનું બીજું પાલન કરવાનું કોઈ હા એટલે જે આપણા હગાવાલા એનું ઓછો બોલાવવાનું એનું પાલન કહેવાય બીજું શું કહેવાય કારણ કે તમારો વધારે ખર્ચો ના થાય એનું શું કહેવાય એનું પાલન કહેવાય એ વાત સાચી પણ આમાં અમે ઢૂંઢો છડાવી હોય એનું શું કરવાનું એ તો તમારે આવી જાય ને પણ એકલ દુકલ બોલાવી દેવાના મહેમાન એવું હા પણ આમ તો હું રોજ રોજ વાળી ટાઈમ ખોટી થાય પેલું એક દાડે બધા મહેમાન આવ્યા છે બધું પતી જાય એમ હું તો તમારે શું કહું આ બંધારણમાં રહેજો બીજું તો મારે કશું કહેવું નહીં તમને સારું હેડો કશો વાતો નહીં રહ્યા બંધારણમાં તો બીજું હું અને અમે આવી જાવ ટાઈમ સર તો વાંધો નહીં બરાબર હા અને આપણા ભાઈ બધાને કીધું કે નહીં કીધું આ ચાલુ જ કર્યું પહેલા જ તમે હોમાં થચ્યા હો કશું વાંધો નહીં હું તો હાલ ગામમાં જવું હતા ગામમાં જો સારું હેડો જતા હાર બધા ભાઈ કહી દો હા હા હો બાઈક લઈને બહાર જવું હતું થોડું બહાર જાવ એમ હા તો હું કહું શું કહો હું આપડે 2 દાડે છે જેમ છે જેમ રાખી એમ હોય એવું એમ સારું સારું એટલે આ તમને કહેવા આવ્યો હું પાહો હા તો કોઈ વાંધો નહીં કહેવાય તો આવશે વળી આખી ફેમિલી લઈને આવશો આખું ઘર લઈ આખી હોજવાન લઈને આવી હોજમાં લઈને તો આવશે ને ઘર લઈને જો આવીએ પા જીપ વળી જઈએ તો એટલે થોડી કાબુમાં રાખો એમ ના વળી જો ઊંધી સીધી ભાઈ કશો વાંધો નહીં આ તો હું કહેવા આવ્યો હા ને પાછું બંધારણનું પાલન કરીને કરજો ખર્ચો પાછા બધા હવે જે આપણે જે બંધારણમાં જમણવારો ને તો એ તો કરવાનું આપણે તો કઈમાં કોઈ આપણે ડીજે વરખોડા કાઢતા હતા તે બધું બંધારણમાં હોય પાછું જમણવારામાં કાઢ્યું હોય કાઢ્યો એમાં પણ દાળ ભાત શાક ને કઈક મોહન થાળ બસ એટલું એ તો ખબર છે ભાઈ બધું બાસુ ને એ બધું ના રાખતા પાહા ના ના એટલી બધી તો એમ તો આઈટમ નહીં રાખવી એ તો તમે અમે નહીં રાખો પોડી જ રાખવા હા હાલો હળો અમે તો આઈ જા કપડા લઈને હા હવે તમે અમને કપડા જ આપ્યા હતા એટલે કપડા જ આવશે પાહા હા કશો વાંધો નહીં તો જે હોય લઈને આવજો બરાબર એવું છે હું ચોપડા જોઈ લઈશ તો હારું તો કશો વાંધો નહીં હારું હળો આવજો પાછા હો હા આઈ જાય તો હા કીધું હવે કહેવા નહીં આવ હા કોઈ વાંધો નહીં એ તો આવી ગયું હારું હળો પણ હવે આ વાયર તોડ્યા વગર ના પેલી જાડી લાઈન ફિટ કરજો આખી હા જાડી થી યાર ખર્ચો થઈ જાય આ વાયર પડ્યા હતા બોતી દઉં હવે વાયર પર શું આડું થાય હવે વોચ થઈને જાય એવું એટલે આપણે ખાલી ગાયો ના છે એટલે થયું શું કર્યું લે આ બધું છે રહ્યું ઉકેળો હે એ ડોસી નહીં અઠવાડિયાથી પિયરજી યાર અઠવાડિયાથી વાળી નહીં બોલો ઘર પણ તમારા હાથ ભાઈ ગયા બે મને લે હાથમાં વાસંદી લે કદી હવે વધારે એમ કેવડાવશે ને યાર ડોસી તો હવે ટૂંકું લઈને વળાવતી હોય છે આટલી ઉંમર થઈ તો આ કદી વાસંદી હાથમાં નહીં ચાલી તમાર કોણ નહીં અમાર એ ભાતે કોઈ આપણે નહીં પેલા થઈ જતા હવે કોઈ વાળું તો પડે ઘરમાં પછી પણોતી પે વાત કરો હતી પનોતી બેસે ને તો મને કાઢતા આવડે બોલો હુકમ થી આયા હું હા તમે નહીં પોખવા તો હું આખી વાત કરું આપણે જ લે હવે ગુલેટિયા માર્યા ના બોલે ચોક પણ તું વાપરવાનું કોણથી હાથથી નહીં પછી તમે હરખી વાત ના વાપરો તો એ તો વાપરા હા બોલો જો વાપરી લો આપણે 2 દાડા ચેર જેમ છે છોકરાને બરોબર છે એટલે કહેવા આવ્યો છું આવી જાજો એમ એ તો આવશે એમાં તો શું બરાબર ગફુરજી ને કહેવાનું છે ને પાવ ક્યાંથી બોલાવું ફારો બોલાવ એટલે એને કહેવાય ફેરામાં હોય એક જ ગફુરજી આવજો બોડામાં આવશે આખો દાડો ઘરમાં પહેરી રે હું સા આવવાનું હમણાં ચી બાજુ બોલા પણ મારો હમણાં મને તળાવને પાડે પાછો આવડા મોટા મોડાલી દેખાતા હે ગુમરાઈ આયા હે વાહ ત્યારે નવરા આગળ ફરતા ગાડે એ તો ખબર હે મને પણ કોક કોમ તમારું હું કોમ મારું હું કહું
કે જો આપણો કે આપણે બે દાડા વાયર ચો ચાલો અહીંયા હેઠો પાડો નેટ બધું મેલું ફેટ ચોપલું ચોપલો જ નહીં પડે તમારો હળી જેલો હાથ પાઈ જા આ જો મને વાત આખી ફેવરાઈ દીધી તમે બોલો કીબાન કે જો બે દાડા ચેર આપણા છોકરાની જેમ છે જેમ રાખી છે હવે ઉકાળો તરો યાર બરોબર છે જેમ રાખી સારું કહેવાય મહેશ પણ જેમની વાત કરી એટલે સુનશો તમ આમ પેલા કાળા મેસ કૂતરા જેવો કર્યો અહીંયા તો અમે તો તને તોડા હે એમ નહીં હરખ રાખો હરખો જેમ તમારે તમારે નહીં છોકરાની જેમ તમારે હા. હરખ તમારું હોય આમાં હાનું હોય પણ એમ અમર હસીન જવાબ આલા હારી કહેવાય નહીં જેમ હોય બસ હરખ ને અમન હદ ને હા, ના જેમ છે એટલે હું તમને કહેવા આવ્યો એ તો આઈ જા ખાવા જમવા ટાઈમ સર હા એટલે કશો વાંધો નહીં પણ આપણે જે વ્યવહાર હોય ભૂલતા ના પાછા ના ના એ તો હવે હો વ્યવહાર તો નહીં ભૂલતા પણ આપણે હું હા પેલું નહીં વાપરેલું તમે હું કાયદામાં રહે તો ફાયદામાં રહે હા એટલે જે હવે નવા કાયદા બન્યા છે ને, એ અમે કાયદામાં જ રહો તો અમે ફાયદામાં રહો ફાયદા સમજે ફાયદા રહેવાનું અમારે હું આમ તો યાર અવાજ અમે ફેલ હતો ને અત્યારે અમે ઊ કરાવી રહ્યો તો જોઈ જા હજુ 2 દાડા વાર હ એમ નહીં એટલે તમે આ ખાયદા ને ફાયદા ને હું વાત કરી કે હું સમજો નહીં હજુ તો જાણે યાર વાગતું મોડવે આવશે ને એટલે ખબર પડી જા હાલથી કોઈ યાર ઢોલ ના વગાડવાના હોય ગમું જો હવે હાર હળો તા જ્યાં કહેવાનો મતલબ મારો સમજ્યા તમે તો સમજી ગયો છે કે મારા ને છોકરાની જેમ વખત એને ઢાલ ચડાયેલી છે એને લક્કી આલેલી છે લકી એટલે હવે હે ને, મારે યાર તો પેલો પ્યારો નહીં આવતો પગમાં ઈ રહ્યો પેલો આ કડો જેવો આ કોક કડો. આવે ને, એ તો કશો વાતો નહીં પણ હું કહું હવે આપણે જે બંધારણ બન્યું ને નવું એટલે એનું પાલન કરવાનું છે અને એનું પાલન કરશે તો આપણે અમે ફાયદામાં જ રહેવાના હા ફાયદામાં જ કારણ રહે કે એ ટાઈમે એરા હવે લક્કી લાવ્યા હતા હદમાં હદ 500,000 ની છે તારે લે આજુ 6-7,000 પોક યાર ભાવ વધી ગયો હો. તારે નહીં એટલે જોઈ ચાલે હાલતા કોઈ નહીં એ તો યાર તો માગે ને તો પછી વાત આપણે તો આગેવાન જોડે પકડ દેવાની તો એ તાર આગેવાનને બોલાય એ તો દોઢ જ બોલવાનું કેમ ને ચોય મેં હું કે બંધારણ ઊંડા નિયમો તોડીને તમને દાગીનો આલે તો ચોય મને સમાજ બહાર કાઢી દઈ તો તો વાત સાચી છે સમાધાન આપણા સમાજ બહાર નહીં જવાનું હા જોડો હોતે નહીં જમવા જવા જે તારું બાવ તારું જમવો નવરાના હોય ને ભલા મને તાને હે તારું ભલા મને હે તું એ હા આવ ગોબરાજી પણ એટલા બધા શેટા હતા વાટી હેઠા દારૂ તમે પીધો મી નહીં પીધો મીચો કીધું તમે પીધું હે તો હું જેમ જેમ કરતા આવો હે હે પેલો ઈલી નહીં તારું ભલું થાય ને વગાડ્યું દારૂ લ્યા શેઠારો કી યાર હું ઈલી ઈલી કે મારે જમવા જવાનું પૈસા આવે બરાબર છે. મારા પાનો તું પહી પાવ એમ કે ખેડું મારા હંગાર એવું હતું એમ નવરા હોતી યાર તારમ જીએ તો તમારે ત્યાં ચો કોમ હતું હે હું કોમ છતા તમાર આ નહીં કોમ નહીં જતો હા હેડવા પાછળ પાછળ તમે હેડ્યા જો યાર તમે હું વાત કરું આખી તમે તમારી વાત પતી જઈ હવે બોલો તો હું કહું કે આપણે 2 દાડા ચેર છોકરાની જેમ છે છોકરાની ઓય હું મોટા હું જોવા લ્યા કોમેડી કરવાનો ટાઈમ નહીં જવાબ આલો જ લ્યા 2 દાડા ચેર જેમ છે હા 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 જેમ લ્યા આવું કજુ જેમ છે 2 દાડા ચેર પપ્પુ આવડો હતો હે આવડો થઈ ગયો આવડો હા તે હું હે હું કહું ખાવાઈ જાજો હા જમવા જમવાઈ જાજો જમવા આવી જજો યાર જમવા આવી જજો એમ કેવાય હા, યાર જમવા આવી જાજો બસ તન આવશો જો હારું હેડો તાર આપજો હો આઈ લગાઈ દે હો પેલા 20-25 રૂપિયા જે લખાવા હોય નહીં હારું વર પેટેલા હરું લપ કરી મારે બીજી તો તા જોગતા નહીં યાર ગુકા કેવા આયા તા હારું તે હવે હું તો હેટ્યો મેં જો કીધું મને હોય? કેવા આવો હું કહું કોઈ ને કે મને કહો તમે દેખાડો નાકી તો હારું નહીં યાર એટલું ખર્ચો છે યાર
હેલો ગોબરાજી, હા આમ નવરા દેખાવ તમે ને? અમે તો કીધું તમે નવરા છો. તો પછી તને યાર મહેમાન કોઈ આવ્યું નહીં યાર, અમન ચમ તેરાઈ દીધા આટલા વાગે તને યાર? શું હે? એ નહીં અમે તને તો ફેક્ટરીઓ ચાલી તને તમારે મારા એમ ના કે હમણાં આને ઊભો થઈ યાર તો થઈ જાય યાર. પણ એ નહીં, અમુક જે માણસો મોટે સવાલ સારો લાગે ને એરા સવાલ કરીને તો ચાલે, તો સારું લાગે. તો સારું લાગે, આપણને વાપરવું એ ગમે. હા. પણ હવે એવા માણસો સવાલ કરીને કે અમે નવરા છીએ. તમારા અડ્ડે જવા સિવાય બીજું કોમે શું હોય? કોમ શું હોય? હા વાત સાચી. અને હું કહું જો મહેમાન તો હે ને નીકળી ગયા છે રસ્તામાં છે પેલા પર. હું રસ્તામાં યાર મારો હોય પેલો એરંડા વેણવા જવાનું તું ભલા મોણા. રોજ તમે એરંડા પહેરતા હોય યાર. ના. તે એરંડા વેણવા જવું જ પડે ને. તમે આલો મને પીવા માટે, ખાવા માટે, ઘર ચલાવવા માટે. એટલે એરંડા જો કોણ પહેરતા હોય પેલા બાજુ નેર નીમો પડ્યા હોય બપોરમ તો રોજ જોવું. એ હોજો હોય યાર. એટલે બપોરમ જોયા તમે એમ. હા હું કહું ભલે અત્યારે બપોરે હોવા પીતા હોય ખોજે પીતા હોય પણ અત્યારે મહેમાન આવે એટલે થોડું લપ ઓછી કરજો. જો તમારે પૈસાનું પીવી હે ને એ તો એ પૈસાનું પીવી. હા તો કીધું પણ મેં. ઉલ્યા પંચાયત કરી કોકની ઉલ્યા કરવી પડે આપણે. એટલે રઘુને જ ખાલી કીધું. અલે તમારે પણ થોડું કીધું મેં બે કીધું. અત્યારે તો આની મેળો કી યાર. પીવો હોય એનો એની મહેનતથી એના પૈસાથી પીવો યાર. આખું વાત સાચી ખોટી. પીવું માર પૈસે પીવું, લપ કરું માર મુઢે કરું. હા. તમારે મોટું લઉં યાર હું. તમે ભોભળાય અમન. એ નહીં જો તમારું મોઢું દુખાય બોલે એને તમારું મોઢું દુખાય એ નહીં. ભોભળાય મને એમ. હું કોણ તોડી નાહી દો તમે. એ નહીં કોનમાં રૂ કાઢી ના આવો ઘેરથી. એ પણ એના મોઢામાં શું ગાલ દો બોલે? ચોકથી ટેપ પાડી હે હોય ને હા. કે પેલું યાર કળા મોઢું રાખતા શીખ્યા હે યાર આમ. હા, તમે ચો આલોડ પડો. એ તો કુદરતી જેવી કાળો. ઘરમાં ગરમ કડી હોય એવું આવે જ લે. કળા મોઢું શીખ્યા હે. તમારા ઘરમાં કેવું રૂપાળું લો સારું એકદમ. એટલે આ બધી વાતો મેળો પડતી પેલું વાતાનું રસોડું જો હા રહોડું રસોડું ઘરમાં હે. એને રોતવાનું બધું તો રાખ્યું એમ કે આવું જમણવારો કોણ કિયા? તમારા રોજમાં રહોડિયા જ ચોકડી. હા રઘુજી પેલા મહેમાન આવે એવું ખાય આપણે વાડી રાખ ને વાડી હા વાડીમ લ્યા હા બોલો જ તે. એ કે વાડીમ રાખ્યું છે એમ. મારે રઘુજી ગમો. એ એટલે તમે આપણા ગામના જ છો ને આપણા ઘરોના જ છો. તારા અજાણ્યા નહીં તે બધું પૂછો ચો રાશી ચો નહીં રાશી. લે, આ આપણે નું ખબર કે વાને ચોરાશી ને ચોરી એટલે તમે હવે ઘેર નહીં રહેતા આજુબાજુ નહીં. રહો કોઈ નહીં 10 કિલોમીટર એ સીધા નહીં રહેતા. કટુજી. રાતે આબુ ના પડે વાડીમ કોમ કરાવવા. આબુ હોય ને બસ સવારે આવી ગયા તરત. પણ કપડાની જેને ખબર ના એને પૂછવું પડે ચાલુ ચાલુ બેસી ના ચાલુ કેવું તો હોર રાખો. હા વામરો બાર રહો. રઘુજીની વાત કરું યાર હવે તમે બનતો એકદર ગમમાં રહોડું આપણે નૂતરું આવ્યું તું. જવાબ બીજી વાડીમાં આપણે આગળ રહીએ. તે નહીં ગામમાં ધંધા વાળ્યો. બીજા આ વાડીમાં એ નૂતરું નતું ને એમાં જમીન બેસી ગયા પણ તા. મૂળ તો આપણા ગામનું જ હતું ને. હા હા. આપણા ગામનું જ હતું ને. અરે ને કશો ગોપાલજી, એ નહીં તો વાત. એ ટાઈમે 2% નથી મિત્રો આયા તમારા. એક જ આવ્યું તું. હવે તું તમારા ઘરની ઓર રાખીને બેહી. ઓર તો તું ના એક કટુજી. હા લે હું કહું ને મંડપ ને ચમની બતાવતા. મંડપ જો આપણો મારી વાત કે મંડપ તો મેં બંધાવાનું વિચાર્યું તું આટલાથી ને પેલા આવતી 4 થી 5 ફાડતા પણ લે છોકરો મારો છે મસ્તી કરી આયા જમવાનો ટાઈમ થયો ને એટલે જો મારી વાત અધૂરી રહી છોકરા બેહાર તો એ હારી લ્યા ગેસવાળું પાણી લોસો પડા મળે એટલે 5 ફાડકા આમ તો બંધાવત પણ કીધું જો હમણાં કે તમે બંધારણ તોડ્યું અમુક પછી એવું કઈ જઈએ આપણા બંધારણ નહીં તોડવાનું. નહીં તોડવાનું બધા તોડાતું છે ના એ નહીં તમે કહો ને તો હું બંધારણ નહીં તોડું. જેના સમાજ બહાર જાવ છે બધા તોડશે આપણે નહીં તોડવાનું. બંધારણ તો મુએ પાક્કો એમ તો પાવ. પારે બંધારણ પાડે. એટલા થઈને તો એકે ફાડ ના પડે એ ગોબરાજી તમે નહીં તોડ્યું તો અમે નહીં તોડીએ ચિંતા ના કરતા. છા મિલો લાવો ગી લાવ હેડો ચા તો પણ હું કહું કે બધા મહેમાન આવી ને એટલે બધો ભેળો મેલાય તું એમ સમજ્યા અમે અરે બંધણી હા. ઘરે ઘરે છે. ત્યાં તો જોવા લ્યા તારી મારું બેટા કઈના મોટી મોટી વાતો કરી રે કોઈના હાથમાં કશું ઠેલી બીલી કોઈ દેખાતું નહીં પણ કશો હતો ને હું ચોપડો લાવું અને લખવા બેહું પછી ખબર પડી રહે હા આ મારી નાગેશ્વરી આ